જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 15/1/2024 સોમવાર. તો મિત્રો, રોજની જેમ આજની શરૂઆત પણ આજના શુભ રંગથી કરી. આજનો શુભ રંગ છે દૂધિયો અને આછો ગુલાબી. આજના અનુકૂળ દેવતા હનુમાનજી, સૂર્યનારાયણ અને શિવજી. આજની શુભ ધાતુ સુવર્ણ અને તાંબુ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ હાડકાં અને આપણું મન. આજનો શુભ પદાર્થ ગોળ, કેસર અને મગ. આજનું શુભ અન્ન ચોખા અને ઘઉં. આજનું શુભ દ્રવ્ય ઘી. આજનું ભાગ્યવર્ધક પુષ્પ ગુલાબ. ભાગ્યવર્ધક સુગંધ હિના અને ગુલાબ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 8મા સ્થાનમાં ગોચર કરતા દેખાય. તો મિત્રો, આજે આપણે સમજી વિચારીને બહાર અજાણ્યા સ્થળે ફરવું જોઈએ. સમજશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ અજાણ્યા સ્થળે બેદરકારી નહીં રાખવી જોઈએ અને અજાણ્યા સ્થળે એકદમ ફરવા ન જવું જોઈએ. અને આવું કંઈક જાઓ તો ઝેરી જીવજંતુઓથી ચોક્કસ બચીને રહેવાની કોશિશ કરજો. આજે ઘણા એવા ખોટા લોકો તમને ફસાવી પણ દે, તમને નુકસાન કરવાની કોશિશ પણ કરે. અને મિત્રો, આજે તમે સામેના વ્યક્તિ પર તમારો પ્રભાવ ઓછો પાડી શકશો. સૂર્યને જલ અવશ્ય ચડાવજો. અને આજે ઇન્કમ ટેક્સના પેપર હાથ વગા રાખવા જરૂરી. ચંદ્ર આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ધનની બાબતમાં આપણો દિવસ સારો દેખાય છે. આજે અચાનક ધન મળી શકે છે, અટકેલા પૈસા આવી શકે છે. માતાનું મન આજે બહુ જ ખુશ રહે. માતાની તબિયતમાં તકલીફ હોય તો એમાં ચોક્કસ સુધારો આવે. આજે શિવજીની આરાધના જરૂર કરવી. મંગળ આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે લોહીને લગતી પરેશાની આવી શકે છે. આજે આપણો ગુસ્સો વધી શકે છે. આજે આપણા શરીરનું તાપમાન કદાચ રોજ કરતાં અડધો ડિગ્રી વધારે રહી શકે છે. આજે કોઈ પણ વિધવા સ્ત્રી સાથે ઝઘડો નહીં કરતા, વિધવા સ્ત્રીને પરેશાન નહીં કરતા. આજે ધીરજથી કામ કરશો અને ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો ફાયદા જરૂર થશે. બુધ આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે તમારે તમારું સ્વાસ્થ્ય જરૂરથી સંભાળવું જોઈએ. 8મા સ્થાનનો બુધ આપણા સ્વાસ્થ્ય પર મોટી અસર લાવે છે. આજે શરીરમાં નસો ખરાબ થઈ શકે છે, આપણી બુદ્ધિ બગડી શકે છે, બુદ્ધિ વિરુદ્ધનું કામ આપણે કરી શકીએ છીએ. આજે જાદુ ટોનાથી દૂર રહેવાનું છે અને એવી કાળી વિદ્યાઓ શીખવાનો આગ્રહ રાખતા નહીં. આનાથી કોઈ ફાયદો નથી થતો. ગુરુ આજે 3જા સ્થાનમાં છે. તો મિત્રો, આજે આપણે ધર્મ વિરુદ્ધનું કોઈ કાર્ય ન કરવું જોઈએ. ધર્મમાં રુચિ રાખવી જોઈએ ને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવો જોઈએ. આજે આપણા ઘરમાં જે આપણે નાનકડું મંદિર રાખીએ જ ને એની પણ સાર સંભાળ જરૂર લેજો. એમાં કોઈ ખોટી વસ્તુ મૂકવી નહીં કે એ અપવિત્ર થાય એવું કોઈ કામ આજે આપણે કરવું નહીં. શુક્ર આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ચોક્કસ જીવનસાથીને માન સન્માન આપજો. આ દિવસે જો આપણે આટલું જ નાનું કાર્ય કરીએ, એની સાથેનો વ્યવહાર સુધારીએ તો ચોક્કસ જીવનસાથીનો સાથ સહકાર સંપૂર્ણપણે તમને મળી રહે. આજે આર્થિક બાબતમાં થોડુંક સંભાળીને ચાલજો. આર્થિક પાસાઓ વિચારીને આગળ ચાલશો, છતાંય આર્થિક પાસું ઉલટું પડવાની શક્યતાઓ પ્રબળ દેખાય છે. આજે મિત્રો, ચાલ ચલન પર ધ્યાન અવશ્ય આપજો. શનિ આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે ધર્મ પ્રત્યે થોડીક આસ્થા વધારવી જોઈએ. કોઈકને મદદ કરવી જોઈએ, કોઈનું કામ કરવું જોઈએ. અને જે લોકો જુગાર, લોટરી, સટ્ટો આ બધી બાબતોમાં જોડાયેલા છે એ લોકોએ આજે આ બધી બાબતોથી દૂર રહેવું જોઈએ, નહીં તો મોટું આર્થિક નુકસાન થાય. રાહુ આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપનું બનેલું કામ
બગડી જાય એવું બની શકે છે. આજે કામમાં રૂકાવટ આવે, સરકારી કામમાં આપણે દંડ ભરવો પડે, પોલીસથી પરેશાની આવે, ખોટા કર્મનું ખોટું ફળ આપણે મળે જ. આજે ધંધા રોજગારમાં સમસ્યા આવે. મિત્રો, ખાલી એક અંધ વ્યક્તિને શોધીને જમાડી દેજો, આજની બધી પરેશાની દૂર થઈ જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કેતુ આજે 6ઠ્ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને આપણા રોગમાં થોડીક તકલીફ આવી શકે છે. આપણા દુશ્મનો પાછા પડતા દેખાય છે. આજે સંતાન તરફથી આપણે સહાય મળે, સંતાનની સહાયથી આપણે મહત્ત્વનું કામ પૂર્ણ કરી શકીએ. બધી રીતે આજે આપણે સંતાન સહાયક થઈ શકે છે. તો મિત્રો, આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.